નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. આજે વાત કરવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં થતી અવારનવાર મુલાકાતો વિશે. આ મુલાકાતો જે થઈ રહી છે એ છેલ્લા ઘણા વખતથી જોઈ રહ્યા છે કે આ બંને નેતાઓ આમ તો દેશના નેતાઓ છે, પણ ગુજરાત જે એમની હોમ પીચ છે ત્યાં તેઓ તહેવાર હોય કાં તો બીજી કોઈ પણ એવી ઘટના હોય તો તેઓ સમયાંતરે અહીંયા આવે છે. તો પ્રશાંતભાઈ, આ અહીંયા આવવાનું આટલું ફ્રિકવન્સી, એનું કારણ શું છે? શું લાગી રહ્યું છે? કિરણ, હું લાંબા સમયથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે દેશ અને ગુજરાતના રાજકારણના ભૂગર્ભમાં એક પ્રકારની ગતિ છે. એ ગતિ એવી છે કે જે તમને સરફેસ ઉપર નથી દેખાઈ રહી, પણ બહુ મોટા ફેરફારો હું નજીકના સમયમાં જોઈ રહ્યો છું. પહેલી વાત તો એવી છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યું અને 11 વર્ષ થઈ ગયા. 2014માં એ પ્રધાનમંત્રી થાય છે. એની પહેલાં આમ જોઈએ તો અમિતભાઈ જે 2010માં ગુજરાત છોડી ચૂક્યા હતા, એમને અદાલતી કાર્યવાહીને કારણે છોડવું પડ્યું હતું, પણ એમના માટે એ સમય આશીર્વાદરૂપ સાબિત થયો. ગુજરાતમાં નહીં રહેવું અને દિલ્હીમાં રહેવું, તો એમણે નરેન્દ્ર મોદીને સત્તા સુધી લઈ જવા માટે જે મહેનત કરવાની હતી એ સમય મળી ગયો. પણ સૌથી પહેલાં હું એ જોઈ રહ્યો છું કે 11 વર્ષથી હવે નરેન્દ્ર મોદી કે અમિત શાહ ગુજરાતમાં નથી. પણ એક પણ ચૂંટણી એવી નથી કે જે નરેન્દ્ર મોદીના નામ વગર ગુજરાત ભાજપ લડે અને જીતે. દરેક વખતે કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, હું તો કહું છું હવે પંચાયતની ચૂંટણી આવી રહી છે. અત્યારે જે નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે એ પછી સોમનાથમાં હોય કે રાજકોટમાં હોય કે અમદાવાદનો હોય, આ પ્રવાસને હું પંચાયતની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જોઈ રહ્યો છું. તો નરેન્દ્ર મોદી વગર તમે ચૂંટણી જ ન જીતી શકો તો એ તો બહુ ખરાબ સ્થિતિ છે ને પાર્ટી માટે. પણ નરેન્દ્ર મોદીને પંચાયતની ચૂંટણી માટે પણ આવવું પડે છે. તો પહેલાં તો હું જોઉં છું કે આ જે 10-11 વર્ષનો ગાળો છે એમાં પ્રાદેશિક રીતે પક્ષે મોટા થવાનું હતું, કોઈ નેતાને મોટા થવાનું હતું અથવા કોઈ નેતાને મોટો કરવાનો હતો કે જે ચહેરો બને ગુજરાત ભાજપનો. પણ એવું ન થયું. એના બદલે એવું થયું કે બધો દારોમદાર નરેન્દ્ર મોદી કે અમિત શાહ ઉપર જ નિર્ભર રહ્યો. એટલે કોઈ પણ ચૂંટણી હોય તો તમારે નરેન્દ્ર મોદી કે અમિત શાહની જરૂર પડે છે. એટલું જ નહીં, ગુજરાત સરકારના પણ કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ત્યારે પણ તમારે એમની જરૂર પડે છે. આ સ્થિતિ સારી નથી, કારણ કે કોઈ ચિરકાલીન નથી ને, સમય સાથે બધું બદલાતું રહે છે. તો તમારે સેકન્ડ કેડર ઊભી થવી જોઈતી હતી, જે અત્યાર સુધી નથી થઈ, મને એવું લાગે છે. પણ તમે આ બંને નેતાઓની રાજકીય કારકિર્દી જોઈ છે, શરૂઆતથી જોઈ છે, તો ગુજરાતમાં એ જે કહો છો કે સેકન્ડ કેડર તૈયાર નહીં થઈ, તો દિલ્હીમાં પણ હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ જે મુખ્ય આ બંને નેતાઓ છે એના પછી કોઈ આપણને દૂર સુધી કોઈ નેતાઓ દેખાતા નથી. તો આ એમની ટેન્ડન્સી રહી છે કે પાછળના નેતાઓ ન ઊભા થાય કે ન કરવા, શું છે? એટલે આપણે ગુજરાતના લોકો છીએ, ગુજરાતી છીએ, એટલે આપણને એવું લાગે છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદી કે અમિત શાહ પછી શું કે કોઈ છે જ નહીં? તો ના, એવું નથી. આપણે ગુજરાતી તરીકે વિચારીએ છીએ માટે આપણને એવું લાગે છે. પણ તમે રાષ્ટ્રીય ફલક ઉપર જાઓ તો તમારી પાસે બહુ બધા ઓપ્શન છે, બહુ બધા નામ છે, બરાબર છે. અને એવા નામ છે કે જે અત્યારે રાષ્ટ્રીય સ્તરે છે. એમાં તમે નામ લઈ શકો, ગડકરી એક એવું નામ છે કે જે ધુરા સંભાળી શકે. જો કે નરેન્દ્ર મોદી અને ગડકરીના સંબંધો સારા નથી, પણ બાકી બધા નેતાઓ પણ છે. આપણા વિદેશ મંત્રી પણ જે છે એ પણ સંભાળી શકે એમ છે. સવાલ એવો છે કે કોને પ્રાદેશિકમાંથી રાષ્ટ્રીય સ્તરે લઈ જવો એ પણ પાર્ટીને ખબર છે. એટલે એવું નથી કે આજે જે બીજા કોઈ રાજ્યમાં છે એ રાષ્ટ્રીય નેતા ન થઈ શકે. નરેન્દ્ર મોદી પણ એક તબક્કે પ્રાદેશિક નેતા જ હતા અને પછી એ રાષ્ટ્રીય નેતા બને. તો દિલ્હી માટે એવું નથી કે કોઈ કેડર નથી. હા, એ ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીને ફોલો કર્યા છે એવું મને લાગે છે. એટલે પાર્ટીમાં સેકન્ડ કેડર ઊભી નથી થવા દેતા, એ નક્કી છે.
પણ એમનું અહીંયા આવું કોઈ પણ હવે ઉત્તરાયણ જેવો તહેવાર હોય કે કાંઈ શો જે છે એ આપણા ત્યાં થાય છે, તો એવું નથી લાગતું કે એમને અહીંયા આવે છે ત્યારે એમને સુરક્ષિતતા અનુભવાય છે એટલે અવારનવાર અહીંયા આવે છે? ને ખાસ કરીને અમિત શાહ તો એમની ફ્રિકવન્સી બહુ જોવા મળે છે, એટલે નાના કાર્યક્રમોમાં પણ અમિત શાહની હાજરી હોય છે, દેશના ગૃહમંત્રી છે. બે વસ્તુ છે. નરેન્દ્ર મોદી અહીંયા આવે છે સુરક્ષિતતા અનુભવાય છે એના માટે નહીં, એમના માટે આખો દેશ જ સુરક્ષિત છે. સવાલ એવો છે કે એમનું ગુજરાત અસુરક્ષિત ન થઈ જાય પોલિટિકલી. અચ્છા. એની એમને સતત ચિંતા હોય છે, કારણ કે હોમ ગ્રાઉન્ડ છે. તમે આખો દેશ જીતી લો પણ ગુજરાત નબળું પડે તો, એટલે પેલું મરાઠીમાં છે ને, ગઢ આલા પણ સિંહ ગેલા, એના જેવું ન થાય માટે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહનું ધ્યાન ગુજરાત તરફ વિશેષ રહ્યું છે. પણ એના કરતાં પણ હું એક વધારાના ડેવલપમેન્ટ જે જોઈ રહ્યો છું કે તમે જુઓ કે નરેન્દ્ર મોદીનું કામ કરવાની પદ્ધતિ એક અલગ છે, અમિત શાહની કામ કરવાની પદ્ધતિ અલગ છે. બંને નેતાઓ જેને પસંદ કરે છે માણસો પણ અલગ છે. એટલે ગુજરાતમાં જ્યાં સુધી CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા તો એ નરેન્દ્ર મોદીની પસંદગી હતી, અમિત શાહની પસંદગી નહોતી. CR જ્યાં સુધી પ્રમુખ રહ્યા ત્યાં સુધી અમિત શાહની ફ્રિકવન્સી ગુજરાત આવવાની ઓછી હતી. CR ગયા અને જગદીશ વિશ્વકર્માને મૂકવામાં આવ્યા પછી અમિતભાઈની ફ્રિકવન્સી વધી છે, અને અમિતભાઈ અને વિશ્વકર્મા વચ્ચે એક ટ્યુનિંગ છે, બંને એકબીજાને સમજી શકે છે. એમ કહીએ તો ચાલે કે એ વિશ્વકર્મા એ અમિત શાહની પસંદગી છે. એના પછી જે રાજ્ય કક્ષાએ પણ ફેરફાર થયા છે એ બહુ અગત્યનો ફેરફાર છે. બારીક ફેરફાર કોઈને લાગતો હોય પણ મોટો ફેરફાર છે કે જે રીતના હર્ષ સંઘવીને પ્રમોટ કરવામાં આવ્યા. હવે હર્ષ સંઘવી એ CRની ખાસા નજીક ગણવામાં આવતા હતા, પણ રાજકારણમાં કોઈ પરમનન્ટ કશું હોતું નથી, એટલે હવે એ અમિત શાહ સાથે લાઈન પર છે અને એના કારણે જ એમને પ્રમોટ કરે છે. ડેપ્યુટી CM પદ આપવામાં આવ્યું છે ને કદાવર ખાતા એમની પાસે છે. હર્ષ સંઘવીના આસપાસના લોકો એવું માની રહ્યા છે, કદાચ હર્ષ સંઘવી પણ માનતા હશે કે 2027 કદાચ એમના ચહેરા ઉપર લડાય, એ નેક્સ્ટ CM છે. એક એવી પણ ધારણાઓ બાંધવામાં આવી રહી છે કે આગામી સમયમાં હવે હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવે. એવું પણ બને કે એક બીજી શક્યતા પણ આપણે જોઈએ કે રાજકારણમાં કાયમ માટે ચેક એન્ડ બેલેન્સ ચાલતું હોય છે. તો ભૂપેન્દ્રભાઈ સાથે ચેક એન્ડ બેલેન્સ કરવા માટે અમિત શાહે હર્ષ સંઘવીને ડેપ્યુટી CM બનાવ્યો, કારણ કે જ્યારે ભૂપેન્દ્રભાઈનું નામ મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવ્યું ત્યારે બધાના મનમાં જ એક પ્રશ્ન હતો કે ભૂપેન્દ્રભાઈ તો આનંદીબેન સાથેના વ્યક્તિ છે, એટલે આનંદીબેન જૂથના અથવા આનંદીબેનની નજીકના વ્યક્તિ છે, તો કેવી રીતના અમિત શાહને? પણ ત્યારે એક એવી બીજી દલીલ હતી કે અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈ વચ્ચે પણ સારું છે. પણ હવેના સમયમાં તમે સમીકરણો બદલાતા જુઓ તો જે રીતના હર્ષ સંઘવીને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે, શક્ય છે કે આગામી 27માં એ ગુજરાત ભાજપનો, ગુજરાત સરકારનો નવો ચહેરો હોય અને CM તરફ લઈ જવાની આખી વાત હોય. એના 2-3 કારણો છે. એક તો અમિત શાહની નજીકના છે, અમિત શાહ ને ગમતા વ્યક્તિ છે, નરેન્દ્ર મોદીને પણ ગમતા વ્યક્તિ છે, અને કોમનવેલ્થ કે ઓલિમ્પિક જે રીતના આવી રહી છે ગુજરાતમાં, જે આયોજન થવાનું છે, એના માટે એક નવો ચહેરો, યુવાન ચહેરો પાર્ટીને જરૂર છે, એટલે પાર્ટી દિશામાં વિચારતી હોય. પણ મને એવું લાગે છે કે આ જે સ્થિતિ છે ને એ ભૂપેન્દ્રભાઈ માટે બહુ સાનુકૂળ નથી, એટલે એમને પસંદ પડે એવી સ્થિતિ નથી. એનું કારણ એવું છે કે ભૂપેન્દ્રભાઈ રાજકારણનો માણસ નથી, એમને આટાપાટા આવડતા નથી, ગમતા નથી અને કરશે પણ નહીં. એટલે આ સ્થિતિ જે નિર્માણ થઈ છે એમાં થોડોક રંજ કે થોડુંક દુઃખ હોય કે તમારે આ બધું કરવાની જરૂર નથી, તમે મને કહો તો હું અત્યારે ઘરે જવા તૈયાર છું. મને એવું લાગે છે એમના સ્વભાવ પ્રમાણે એ આવું વર્તન કરે. પણ આ પ્રકારનું એક મોટું ડેવલપમેન્ટ આ થઈ રહ્યું છે. બીજું મને એવું લાગે છે કે જો હર્ષ સંઘવી નથી એમનો ચહેરો તો કોણ છે? હું પહેલાં પણ કહી ચૂક્યો છું, ઘણા બધા મિત્રો આ સ્થિતિ નકારી રહ્યા છે કે અમિત શાહ ગુજરાત પાછા આવે ને ગુજરાતના મુખ્યમંત્રી થાય તો નવાઈ
નથી. અચ્છા. લોકો એવું કહે છે કે આટલું મોટું કદાવર દેશ છોડીને, કદાવર ખાતું છોડીને કોઈ આવે તો કોઈને આવવું તો નથી જોતું, નીચે ઉતરવું નથી ગમતું, પરંતુ રાજકારણમાં કોઈ નિયમ પણ કાયમી હોતો નથી. સમય પ્રમાણે તમારે કેટલીક વખત પાછા હટવું પડે, આગળ વધવું પડે. આ રમતનો સિદ્ધાંત છે રાજકારણના, કે યુદ્ધનો પણ સિદ્ધાંત છે. એટલે અમિત શાહ આગામી સમયમાં ગુજરાતની ધુરા સંભાળે, કારણ કે દિલ્હીમાં કંઈક ચાલી રહ્યું છે જે હજી કોઈ કળી શકતું નથી. નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન ન હોય તો નવા વડાપ્રધાન થનાર કોણ થાય? તો કે અમિત શાહને પાર્ટી બનાવશે વડાપ્રધાન. અમિત શાહને વડાપ્રધાન નથી બનાવતા તો બીજા કોઈને બનાવે છે, તો બીજા કોઈને બનાવશે એ અમિત શાહને પસંદ કરે છે. આ સ્થિતિની અંદર અમિત શાહ પોતાની જે ગ્રાઉન્ડ છે એને વધારે મજબૂત કિલ્લેબંધી કરી રહ્યા છે કે અહીંયા આવવું પડે તો એમની માટેની વ્યવસ્થા નિર્માણ કરી રહ્યા છે. પણ તમે હર્ષ સંઘવીનો અહીંયા ઉલ્લેખ કર્યો કે હર્ષ સંઘવી એમને જોઈ રહ્યા છે એ રીતે કે નેક્સ્ટ સીએમ તરીકેનું પણ એ બની શકે. તો હર્ષ સંઘવી, અમિત શાહ, નરેન્દ્ર મોદી આ બંને એમનામાં એવા શું ગુણ છે કે આ પસંદીદા નેતા બન્યાને આટલા જલ્દી એમની એ સીડીઓ ચડ્યા ડેપ્યુટી સીએમ સુધી? એમ બીજા બધા સિનિયર નેતાઓ ઘણા છે, પણ હર્ષ સંઘવીની જે સફર ખેડાઈ એ બહુ ટૂંકા ગાળામાં, એમનો ગાળો બહુ ઓછો રહ્યો. એમ આમ જોવા જાવ તો કિરણ, ગાળો ઓછો નથી. અચ્છા. બહુ યુવાન વયે એ ધારાસભ્ય હર્ષ સંઘવી થયા છે અને બહુ વર્ષોથી, એટલે એ ધારાસભ્ય નહોતા એ પહેલાં પણ એ નરેન્દ્ર મોદીની નજરમાં તો હતા જ. અચ્છા. જ્યારે યુવા મોરચાના નેતા હતા ત્યારથી લઈને અને પછી કોઈ કાયમી હોતું નથી. હર્ષ સંઘવીની પહેલાં ટ્રબલ શૂટર તરીકે જેમનું નામ હતું એ પ્રદીપસિંહ જાડેજા હતા, ગૃહ રાજ્યમંત્રી. તે આજે કોઈને યાદ પણ નથી. તમે એવું પૂછો કે આની પહેલાંની સરકારમાં કોણ ટ્રબલ શૂટર હતું, તો લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે. અને પ્રદીપસિંહ જાડેજાનો પણ આવો દબદબો હતો, બરાબર છે. અને પ્રદીપસિંહ જાડેજા એ પાવર એન્જોય કરતા હતા. મને એવું લાગે છે કે હર્ષ સંઘવીમાં થોડુંક એ જુદાપણું છે. એ પાવર એન્જોય કરે છે એવું રિયલાઇઝ નથી થવા દેતા અને એ સતત એવું બતાડે છે કે, અથવા હશે પણ ખરા કે લો પ્રોફાઇલ માણસ છે, એટલે એમની કામ કરવાની પદ્ધતિ જુદી છે. તો માણસો બદલાતા રહે છે. હવે સવાલ એવો છે કે નરેન્દ્ર મોદી કે અમિત શાહનો ભરોસો કેવી રીતના જીત્યા, તો આપણને ખબર નથી કે એમને કયા ટાસ્ક સોંપવામાં આવ્યા છે. કારણ કે પરીક્ષા લીધા વગર તો કોઈને કશું મળતું નહીં. એવા ટાસ્ક સોંપવામાં આવ્યા હશે બે તરફથી, જે ટાસ્ક એમણે પૂરા કર્યા હશે ત્યારે જ આ બંને ભરોસો મૂકે. અને નરેન્દ્ર મોદી કે અમિત શાહનો ભરોસો જીતવો એ બહુ મુશ્કેલ ટાસ્ક હોય છે. પણ એવું લાગે છે કે જ્યારે ડેપ્યુટી સીએમ બનાવ્યા છે ત્યારે ભરોસો એ જીત્યા છે. પણ આગળ આપણે જેમ શરૂઆતમાં વાત થઈ, આમ તો આ બંને નેતાઓ દેશના નેતાઓ છે, પણ હજુ પણ અહીંયા આપણને ગુજરાતમાં એવી ફિલિંગ આવી રહી છે કે આ તો ગુજરાતના નેતાઓ છે. હજુ આમ એવું નહીં લાગતું કે આ દેશમાં આમ એમનો વ્યાપ પ્રસર્યો હોય અને દેશભરના, એટલે તમે જુઓ કે કોઈ પણ અહીંયા જેમ કે જર્મનીના છેલ્લે ચાન્સેલર આવ્યા છે, તો એમની મુલાકાત બી અહીંયા અમદાવાદમાં રોડ શો થયો, એના પહેલાં જિનપિંગ આવ્યા કે જે કોઈ નેતા આવ્યા, તો હજુ એવી ફિલિંગ નહીં આવે કે દેશભરમાં આમનું એક એવી આભા જે ગુજરાતમાં છે એ આભા દેશભરમાં પ્રસરી હોય. મને એક જૂના પોલીસ અધિકારીએ આજે જ કહ્યું, હમણાં પોલીસ તો બંદોબસ્તમાં જ વ્યસ્ત હોય છે, એમણે એક બહુ સરસ વાત કરી કે મેં પહેલા પ્રધાનમંત્રી એવા જોયા કે જે કોઈ નેતાને, વિદેશી મહેમાનોને દિલ્હીમાં મળવાને બદલે રાજ્યમાં બોલાવે છે. સામાન્ય રીતે એણે કીધું, મેં એવું જોયું છે કે અગાઉના વડાપ્રધાનો હતા એ કોઈ પણ વિદેશી મહેમાન આવે તો એમની મુલાકાત દિલ્હીમાં જ થતી હતી. હવે એવું થયું છે કે બધા વિદેશી મહેમાનોની મુલાકાત ગુજરાતમાં થઈ રહી છે. આ એક જુદી વાત છે, પણ એ વાત સાચી છે કે આપણે ગુજરાતી તરીકે આમ ગૌરવ લઈએ કે બે એવા નેતા છે, એક પ્રધાનમંત્રી છે અને એક ગૃહમંત્રી છે, પણ એમનું ધ્યાન સતત અહીંયા હોવાને કારણે આખી સ્થિતિ એવી નિર્માણ થઈ કે એમના વગર અહીંયા પાંદડું હલતું નથી. એ હોય તો જ ભાજપનું પાંદડું હલે.
ઘણું બધું બીજા રાજ્યની અંદર એમણે કર્યું છે, કારણ કે ઘણા બધા રાજ્યો એમને આવ્યા પછી પણ આપણે એવું તો નહીં કહી શકીએ કે એ લોકો રાષ્ટ્રીય નેતા નથી, કારણ કે ઘણા બધા રાજ્યો એમને સત્તા સંભાળ્યા પછી લોકો જીત્યા છે, પણ એમનું સતત ધ્યાન બીજા કોઈ રાજ્યો કરતાં ગુજરાતમાં વિશેષ છે એ વાત તમે નકારી નથી શકતા. પણ હવે આગળ થોડીક વાત કરીએ કે ભાઈ હમણાં જ તો મંત્રીમંડળનું વિસ્તરણ બી કર્યું, પોલીસની બદલીઓ જે ઉચ્ચ અધિકારીઓ એનું પણ ધ્યાન મને લાગે છે અમિત શાહનું અહીંયા હશે, તો પછી શાની ઇન્સિક્યુરિટી તમારે છે કે અહીંયા સુધી આવવું પડે, ફોનથી વાત પૂરી ના થાય? એટલે આ તો જસ્ટ એક કિરણ, આમાં એવું છે 2014 પછી જેમને પણ સત્તા સોંપવામાં આવી એ લોકો એવું માને કે અમને જે મળ્યું છે એ અમારી લાયકાતથી મળ્યું છે, તો દિલ્હી તરફ જોવાની કે દિલ્હી તરફ પૂછવાની જરૂર નથી. પણ કોઈ એવું માને કે મને જે કંઈ મળ્યું છે, જે પદ હોય, સંગઠનમાં હોય કે સરકારમાં હોય, એ નરેન્દ્ર મોદી કે અમિત શાહનો ઉપકાર છે મારી માટે, તો હું એ ઉપકારના ભાવથી સતત દિલ્હી તરફ રાહ જોતો રહું, એમને પૂછતો રહું, તો કોઈને પણ ગમે. આવા આજ્ઞાંકિત માણસો કોને ના ગમે? તો કેટલાક નિર્ણયો તમારે જાતે લેવાના હોય, સરકારમાં છો તમે. મેં આ ગુણ આનંદીબેનમાં જોયો હતો કે એક કડક શાસન કરતા હતા કે દિલ્હી વારે ઘડી પૂછવા જવાનું ના હોય, 2 કે 5 નિર્ણય એવો હોય, માની લો કે આઈપીએસની બદલી કરવાની છે તો 1-2 રેન્જ વિશે પૂછવાનું હોય કે 1-2 કમિશનરેટ વિશે પૂછવાનું હોય કે અમદાવાદ કે સુરતના પોલીસ કમિશનર કોને મૂકવાના છે કે ડીજી કોને બનાવવાના છે. આવા 2-5 મોટા નિર્ણય એવા હોય કે જે તમારે અમિત શાહને પૂછવા પડે. પણ અત્યારે એવું છે કે બધા જ નિર્ણય માટે તમે અમિત શાહ તરફ નજર રાખીને બેસો તો શાસન આવી રીતના જ વિલંબથી ચાલ્યા કરે. પછી તમે દિલ્હીનો એક ઉલ્લેખ કર્યો કે ત્યાં એક કશું ચાલી રહ્યું છે નીચે સરફેસ પર, તો એમાં આરએસએસ અત્યારે ક્યાં છે? આરએસએસની ભૂમિકા મોદીને કેવી રીતે જોઈ રહ્યા છે? આ શું એઝ્યુમ કરી શકે આપણે કરવું હોય તો અત્યારે? હા, એટલે આમાં એવું છે કે શક્તિશાળી તો આરએસએસ જ છે, બરાબર છે. નરેન્દ્ર મોદી નકારે તો પણ આરએસએસ શક્તિશાળી છે અને આરએસએસ ભાજપ ચલાવે છે એ વાત તમારે સ્વીકારવી પડશે. નરેન્દ્ર મોદી અવારનવાર કોઈક પાસે એવું બોલાવડાવી જ નાખે છે કે અમને હવે આરએસએસની જરૂર નથી ને આરએસએસ વગર અમે ચાલીએ છીએ, પણ એ વાસ્તવિકતા એ સાચી નથી, બરાબર. અને આરએસએસ પણ ઈચ્છે છે, આરએસએસે પણ હમણાં મોહન ભાગવતે બહુ કડક સ્પષ્ટતા કરી કે ભાજપને જોઈને અમારું આકલન ન કરો. એવું પણ એમને કહેવું પડ્યું. એનો અર્થ એવો છે કે ગડબડ છે, પણ ઘરનો ઝઘડો કંઈ ચોકમાં જઈને કરાય નહીં, એની ચર્ચા ચોકમાં ન થાય. એટલે સ્થિતિ એવી છે, નરેન્દ્ર મોદી સંઘ ઉપર હાવી થવા માગે છે અને સંઘને હરગીઝ મંજૂર નથી નરેન્દ્ર મોદીને કોઈ પણ વ્યક્તિ હાવી થાય. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વિગતે ચર્ચા. અત્યારે જે કંઈ રાજકીય માહોલ ચાલી રહ્યો છે તે વિશે પ્રશાંતભાઈએ પોતાના વિચારને કેટલીક ઘટનાઓ સાથે એમણે આ મૂકી આપ્યું છે આપણી સમક્ષ. તમને આ વિડીયો પસંદ આવ્યો તો તે જરૂર કોમેન્ટ બોક્સમાં લખશો. અને અત્યારે હાલ સોનુ સોલંકી મારા સાથી, તેની સાથે મને રજા આપશો. નમસ્કાર.